ગામના દીપડાના આતંકનો બનાવ સામે છે। કેદારેશ્વર અંધારી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ હળપતિના ઘરે ગઈકાલે રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે એક કદાવર દીપડો ઘર નજીકથી બકરીનો શિકાર કરી પલાયન થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ તથા વિજય હળપતિ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ખેતરોમાં તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન દીપડાના પગ માર્ક મળી આવ્યા હતા તેમજ નજીકના કોતર વિસ્તારના વાંસના ઝાડ પાસે બકરીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ બનાવ અંગે સામાજિક વનીકરણ વિભાગના કર્મચારી કૌશિકભાઈને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। દીપડાને પકડવા માટે મુખ્ય માર્ગ પર પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। વધુમાં મૃત બકરીના અવશેષ પાસે નાઇટ વિઝન સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા જેમાં રાત્રે અંદાજે 7:29 વાગે 8 થી 9 વર્ષનો કદાવર દીપડો અવશેષ પાસે બેઠેલો જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે। હાલ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વધુ પાંજરા ગોઠવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। વન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે રાત્રે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કેદારેશ્વર મંદિર તરફ જવાનું ટાળવું, અનાવશ્યક અવરજવર ન કરવી તેમજ પશુપાલકોએ પણ પોતાના પશુઓને ચરાવવા ન લઈ જવા ખાસ કાળજી રાખવી।